અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઠળિયા ગામેથી દરરોજ સુરત જવા રવાના થતી ખાનગી ટ્રાવેલ્સની બસ તળાજાના ત્રાપજ ગામ નજીક અકસ્માતે સળગી ઉઠતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી। જોકે બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો। સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર તળાજાના ઠળિયા ગામેથી દરરોજ એક ખાનગી ટ્રાવેલ્સની બસ ઠળિયા ગામ ઉપરાંત ઠાડજ, તળાજા, ભાવનગર સહિતના સ્થળોએથી પેસેન્જરોને લઈ સુરત રવાના થાય છે। ત્યારે બસ ઠળિયા ગામેથી સુરત જવા રવાના થઈ હતી। આ બસમાં 6 જેટલા પેસેન્જર હતા અને ભાવનગર તથા અન્ય સ્થળોએથી મુસાફરોનું બુકિંગ હતું। બસ તળાજા તાલુકાના ધારડી ગામના પાટીથી ત્રાપજ પાસે પહોંચતા એન્જિનમાંથી અચાનક ધુમાડા સાથે આગના લબકારા દેખાતા ડ્રાઈવરે બસ તરત જ થોભાવી દીધી અને બસમાં બેસેલા મુસાફરોને બસમાંથી ઉતારી દેવાયા। જોકે આટલી જ વારમાં બસ અગનગોળો બની ગઈ અને જોતજોતામાં વિકરાળ આગે સંપૂર્ણ બસને ખાખ કરી દીધી। આ બનાવની જાણ અલંગ ફાયર બ્રિગેડને થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી। આ દરમિયાન પાલન પોલીસ તથા તળાજા પોલીસ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો। બનાવની ગંભીરતાને લઈ તળાજાના ધારાસભ્ય સહિત અન્ય અધિકારીઓ પણ પહોંચ્યા હતા। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મુસાફરોએ જે ડીકીમાં સડસામાન મૂકેલો હતો તે સળગીને રાખ થઈ ગયો છે। સમગ્ર ઘટના અંગે પ્રથમ દ્રષ્ટિએ બસના એન્જિનમાં કોઈ ટેકનિકલ ક્ષતિ સર્જાતા સ્પાર્ક થતાં આગ લાગી હોવાનું જણાઈ રહ્યું છે। આ અંગે પોલીસ તપાસ કરી રહી છે। બસમાં આગ લાગ્યાની જાણ બસમાં સવાર મુસાફરોના પરિવારજનોને થતાં તેઓએ ચિંતાભરી પૂછપરછ શરૂ કરી દીધી હતી, પરંતુ આ ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાની જાણ થતાં જ તેઓએ રાહતનો શ્વાસ લીધો હતો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।